સુરતના રિંગ રોડ સ્થિત આવેલ ન્યૂ ટીટી માર્કેટના વેપારીએ અલગ અલગ ચલણથી કાપડ ખરીદી ₹6.31 લાખની ઠગાઈ કરતા ફરિયાદ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. સુરતમાં ટેક્સટાઇલ બજારના વેપારીઓને ચૂનો ચોપડવાના બનાવમાં દિવસે 2 ગણી તો રાત્રે 4 ગણી પ્રગતિ થઈ રહી હોય તેવો ઘાટ ગળાયો છે. રોજે રોજ જુદી જુદી ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા માલ ખરીદી પૈસા ન આપનાર વેપારીઓના મામલે ઠગાઈની ફરિયાદો નોંધવામાં આવી રહી છે. સુરતના કોઝવે પાસે તાપી દર્શન સોસાયટીમાં રહેતા અને કાપડ વ્યવસાય સાથે સંકળાયેલા અશોકભાઈ સાથે રિંગ રોડ સ્થિત ન્યૂ ટીટી માર્કેટમાં દુકાન નંબર 5665-5666 માં કાપડની દુકાન ધરાવતા વેપારીએ જુદા જુદા ચલણથી વિવિધ પ્રકારનું કાપડ ખરીદી કુલ ₹6.31 લાખનું પેમેન્ટ નહીં ચૂકવી સામે ધમકી આપતા કાપડ વેપારી અશોકભાઈએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.